ઓડિયો કાંડ મુદ્દે મહેસાણાના ભાજપ કોર્પોરેટરનું મૌન. એબીપી અસ્મિતાના સવાલથી ભાગ્યા ભાજપ કોર્પોરેટર ચંદ્રકાંત પટેલ. નવા હોદ્દેદારોની બેઠકમાં પહોંચ્યા હતા ચંદ્રકાંત પટેલ. ચંદ્રકાંત પટેલની ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી. ઓડિયો ક્લિપમાં નીતિન પટેલ અંગે તેમણે અભદ્ર ટિપ્પણી કરી હતી. ગઈકાલે જિલ્લા ભાજપે ચંદ્રકાંત પટેલને નોટિસ પણ ફટકારી હતી. એબીપી અસ્મિતાનો કેમેરો જોઈને ચંદ્રકાંત પટેલ ભાગ્યા. ધીરે સમગ્ર ઓડિયો કાંડ છે ને ત્યારબાદ પ્રથમવાર ચંદ્રકાંતભાઈ આવ્યા છે સામે. વાત કરીશું ચંદ્રકાંતભાઈ શું કહેશું? ચંદ્રકાંતભાઈ તમારે જે પણ કેવું હોય સાહેબ. ચંદ્રકાંતભાઈ તમારે જે પણ સાહેબ કેવું હોય તો સમજી શકો છો. જે રીતે ચંદ્રકાંતભાઈ આવ્યા હતા પરંતુ તેઓ કેમેરા સામે કાંઈ પણ કહેવા તૈયાર નથી. જે રીતે તેમનો ઓડિયો સામે આવ્યો હતો ને ત્યારબાદ અમે તેમની પ્રતિક્રિયા લેવા માટે તેમને પૂછવામાં આવ્યું પરંતુ તેઓ કેમેરા સામે કાંઈ પણ કહેવા તૈયાર નથી. અરુણાપુરી, એબીપી અસ્મિતા, મહેસાણા. તો જોયું તમે, અમારા સંવાદદાતા હારૂન નાગોરી એમને ઓડિયો ક્લિપ મુદ્દે પૂછી રહ્યા હતા, પણ દરેક વખતે તેમણે ટાળ્યું જવાબ આપવાનું ને પછી ત્યાંથી જતા રહ્યા. હારૂને 3-4 વાર પૂછ્યું, નામ દઈને પૂછ્યું કે ચંદ્રકાંતભાઈ તમારે કંઈ પણ કહેવું હોય ઓડિયો ક્લિપ વિશે, પણ તેમણે કંઈ પણ કહેવાનું ટાળ્યું અને ત્યાંથી પછી આવી રીતે જતા રહ્યા. ચંદ્રકાંતભાઈની ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી. એમાં નીતિનભાઈ વિશે અપશબ્દો બોલતા હતા, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ વિશે, અને જે બાદ આખો વિવાદ થયો હતો.